શ્રી કૃષ્ણચંદ્રજીના વદનાવતાર કોણ? વલ્લભ. 3 સ્વરૂપે: મુખારવિંદ સ્વરૂપે, સામનેજી સ્વરૂપે, આચાર્ય સ્વરૂપે. શ્રી કૃષ્ણચંદ્રજીના વદન અવતાર શ્રી મહાપ્રભુજીને આશરે જેનું ચિત્ત છે એવો હું. આપણો કોના આશરે ચિત્ત છે? વલ્લભ. વાહ! આશરો એક શ્રી વલ્લભાધીશ. એવો હું મહાપ્રભુજીના માર્ગમાં રહેલી અદ્ભુત એવી 2 પ્રકારની ભક્તિનું અહીં નિરૂપણ કરું છું. કોણ કે છે? હરિરાય છે. વલ્લભ સિવાય બીજી કોઈ વાત નથી કરતા. દયારામભાઈ ને કીધું, એમણે ચોખવટ કરી, વલ્લભ થકી પડે સર્વસેલો. મને આ બધી સમજણ નથી પડતી. આ શ્રીજી બાવા છે હશે, પણ મારા વલ્લભે કીધું આ શ્રીજી બાવા એટલા મારા માટે છે શ્રીજી બાવા. બાકી હું કેવો ઓળખતો હતો? મારા વલ્લભે કીધું કે હું વૈષ્ણવ છું એટલે મહારાજજી મારે 2 કંઠી ધારણ કરવાની, સેવા કરવાની, એટલે મારા ઘરે પ્રભુ આવ્યા. બાકી આ પ્રભુનું હું ક્યાં ઓળખતો હતો? ઠાકોર જ્યારે ઓળખાણ પહેચાન કરાવનાર મારો વલ્લભ છે. આ ખુવારી કોની? દયારામભાઈ. નવય જનો જાતું કથમ ચના વ્રજેન્દ્ર મુકુંદ સેવ્યમ પતંગ સંસ્કૃતિ સ્મરયમ મુકુંદ આપી ઉપગૃહન પુનઃ વિહાતુમેચ્છેત રસગ્રહો યત. અર્થ: એ અંગ, જો કોઈ જીવ એકવાર મોક્ષ આપનાર ભગવાનનો સેવક થાય તો તે ફરીથી આ સંસારમાં, આ બધું આપણે વાંચી ગયા છે, અનુસંધાન કોઈ પ્રકારે આવતો નથી. જેણે પૂર્વજન્મમાં ભગવાનના ચરણારવિંદનું સ્મરણ કર્યું છે તે ભક્તિ માર્ગને ક્યારેય છોડતો નથી. કારણ કે ભગવાનના ચરણ કમળનું સ્મરણ અને ભજન તેને અનેરો આનંદ આપે છે. સેવામાં જેને આનંદ આવે ને એટલે સમજી જવાનું ઠાકોરજી પ્રસન્ન. અને ક્રિયા કરો ને થાકીને બહાર આવો, ઘાસ ઠાકોરજી કે તોય છૂટી ને હું છૂટો. છૂટવાની વાત. સુબોધીને અહીં શંકા કરવામાં આવે કે એકાંતતઃ સંપૂર્ણ ભક્તિ પણ ફળ આપતી નથી. જો ફળ આપતી હોય તો જય અને વિજય જે સ્વર્ગમાં રહેતા હતા તેમને સાપ વસાત પૃથ્વી પર કેમ જન્મ લેવો પડ્યો? જ્યારે ભગવાન અવતાર લે ત્યારે ભક્તને પણ સાથે અવતાર લેવો પડે એવી શક્યતા છે. અને ભક્ત જ્યારે અવતાર લે ત્યારે કાળને આધીન હોય, તેથી ભક્તનો અપરાધ થવાનો સંભવ છે. માટે એવું સાબિત કરી શકાય કે ધર્મની જેમ ભક્તિ પણ ઉત્તમ ફળ આપનાર થતી નથી. આ શંકાના સમાધાનમાં કહે છે, નવય જનો જાતુ. ભગવાનની સેવા કરનાર માણસ ક્યારે પણ બીજાના સેવકની જેમ સંસારને પ્રાપ્ત કરતો નથી. એકવાર દલીલ ખાતરે માની લઈએ કે ભક્તને વાસ્તવમાં જય વિજયને વૈકુંઠની મોક્ષની પ્રાપ્તિ થઈ જ નથી. તેમણે ધર્મ માર્ગનો આશ્રય લીધો અને તેથી તેમને વૈકુંઠ પ્રાપ્ત થયું. તે કૃત્રિમ વૈકુંઠ હતું. આ વાતની સાબિતી તે વૈકુંઠનો જ વર્ણન કર્યું છે તેના ઉપરથી થાય છે. તૃતીય સ્કંધમાં વૈકુંઠના વર્ણનમાં લખ્યું છે કે એ નિમિત્ત નિમિત્તેન ધર્મેણા રાધાનાયમ હરિ. અહીં વસનારાઓ બધા કારણ અને કારણ વગરના ધર્મથી જ ભગવાનની આરાધના કરે છે.
ત્યાં બધા જે સ્વર્ગમાં કરે છે એ કોઈને મોક્ષની કે કઈ પડી જ નથી, ઠાકોરજી ના સુખ માટે જ કરે છે. ભક્તિથી આરાધના કરતા નથી. આવું વૈકુંઠ વાસ્તવિક વૈકુંઠ નથી, પણ વૈકુંઠ કલ્પિતા એ ન. આ કલ્પિત વૈકુંઠ છે. કહેવાનો અર્થ એ છે કે જય અને વિજય વાસ્તવિક નહીં, પરંતુ કૃત્રિમ વૈકુંઠને પામ્યા હતા, તેથી તેમને પૃથ્વી પર પાછા આવવું પડ્યું. હવે જ્યારે ભગવાન જન્મ લે છે ત્યારે ભક્તો પણ જન્મ લે છે. એ વાતનું નિરાકરણ એ છે કે આવા ભક્તો જ્યારે જન્મ લે છે ત્યારે તેઓ પરમ આનંદને પામે છે, અને આ તેમની ભક્તિનું સર્વોત્તમ ફળ છે. સાધારણ ભક્તો કે ભગવાનના સેવકોને દૂષણ પરથી પ્રાપ્ત છે એ વાત ઉદાહરણ આપે કે જડ ભરતને ઉગ્ર ભક્તિ કરી હોવા છતાં એને પુનર્જન્મ લેવો પડ્યો. આ વાતનો નિષેધ કરતા કહે છે આવા ભક્તોનું પતન થાય તો પણ તેઓને સામાન્ય સેવકોની જેમ સંસારની પ્રાપ્તિ થતી નથી. મુકુંદ સેવી ભગવાનના ભક્ત હોય એવા સેવકોને ભગવદમય જીવન પ્રાપ્ત થાય છે. અન્ય સેવકોની જેમ તેમને પણ સંસાર પ્રાપ્ત થતો નથી, અથવા નરકવાસ. બધું જે મનુષ્યને નરકવાસ જુઓ કે સ્વર્ગ જુઓ કે એ બધું આ લોકોને થતું નથી. મહાપ્રભુજી આ વાતને ઉદાહરણ આપીને સમજાવે છે. એક સત્યવાદી બ્રાહ્મણે જ્યારે શ્રેષ્ઠીઓનો સંગ ક્યાં છુપાયો છે તેનું સાચું બોલવાના વ્રતને લીધે સાચી માહિતી ચોરો ના આપી અને ચોરોએ તેમને મારીને દ્રવ્ય લૂંટી લીધું. સાચું બોલવા છતાં, ધર્મનું પાલન કરવા છતાં આ બ્રાહ્મણને નરકની પ્રાપ્તિ થઈ. આવા હાલ ભક્તિ માર્ગના સેવકના થતા નથી. આ સાચું બોલી ગયા. ઘણી વાર અમુક જૂઠ સાચા કરતા વધુ સારું હોય. બીજી એક વાર્તા આવે છે કે પેલા ઋષિ મુનિ બેઠા હતા અને ઓલાની ગાય દોડી અને એને ઓલો લૂંટારો હતો કે મારીને ખાઈ જવાનો હતો. આવીને પૂછ્યો, એ ઋષિ બોલ, ક્યાં ગઈ ગાય? હવે ગઈ ક્યાં બાજુ? શું કીધું? આ બાજુ ગઈ. ધર્મની દ્રષ્ટિએ ઋષિ તપ કરતા કરતા ખોટું બોલ્યા, પણ ભક્તની દ્રષ્ટિએ સાચું બોલ્યા. હવે જો સાચું કહેતા આમ ગઈ તો એ મારીને ખાઈ જાત કે નહીં? તો ગાય બચાવવાનો ધર્મ અગત્યનો છે કે સાચું બોલવાનો? ગાય બચાવવાનો. તો અહીંયા એ જ વસ્તુ કે છે, સાચું બોલવા છતાં બોલ્યો તો સાચું, પણ નુકસાન થાય એવું બોલ્યો. ધર્મનું પાલન કરવા છતાં આ બ્રાહ્મણને નરકની પ્રાપ્તિ થઈ. આવા હાલ ભક્તિ માર્ગના સેવકના થતા નથી. એ વાત સ્મરણ પદ્ધતિ કહી છે. એનો અર્થ એ છે કે ભક્તિ માર્ગનો સેવક નિરંતર મુકુંદ ભગવાનના અંદરી ચરણારવિંદનું ઉપગૃહનું સ્મરણ કર્યા કરે છે. આ ભક્ત જ્યારે વાણી અને શરીરથી ભક્ત ન કરતો હોય ત્યારે પણ નિરંતર ભગવાનના ચરણારવિંદનું સ્મરણ કરતો હોય છે. જેમ એક કામક પુરુષ કામિનીની સ્ત્રીનું નિરંતર સ્મરણ કર્યા કરે છે, તેવી જ રીતે આ જીવ ભગવાનનું સ્મરણ કર્યા કરે છે અને ચરણારવિંદના સ્મરણને છોડવા તૈયાર નથી. એ વાત ન પુનો બિહાતુનમ ઇચ્છપ્તિ પદેથી કહી છે. બોલો વલ્લભાર.